નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોમ્પ્યુટર ગુરુ ગુજરાતીની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના કમ્પ્યુટર અધ્યયન પ્રકરણ નંબર 3ના કમ્પ્યુટરના પ્રકારો અને ડેટાની રજૂઆતનો પરિચય. આના આપણે સાચા, ખોટા અને ખાલી જગ્યાઓ અને બહુવિકલ્પ MCQ સોલ્યુશન કરવાના છીએ. તો તમે ધોરણ 9માં અભ્યાસ કરતા હો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તમને સરસ રીતે આ હું સોલ્યુશન કરાવીશ. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. તો અહીંયા પહેલો સાચું ખોટું જો આપણે જોઈએ ટ્રુ ફોલ્સ, તો કે પહેલો પ્રશ્ન છે દ્વિઅંકી સંખ્યા પદ્ધતિમાં 0 થી 9 એમ કુલ 10 અંકોનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા સાચું કે ખોટું જણાવવાનું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો કે વિડીયો પોઝ કરીને અને પછી તમે જવાબ જોઈ શકો છો. તો અહીંયા જવાબ આવે છે ખોટું, કારણ કે દ્વિઅંકીમાં 2 જ અંકો છે, 0 અને 1. બીજો પ્રશ્ન છે પ્રાઇમરી સ્ટોરેજ વોલેટાઇલ છે, એટલે કે જ્યારે કમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે તમામ ડેટા નાશ પામે છે. તો આ સાચી વાત છે, કારણ કે પ્રાઇમરીની અંદર આપણે લાઇટ બંધ કરે કે કોમ્પ્યુટર બંધ કરવાનું તો ડેટા નાશ પામે છે, એટલે આ જે જવાબ છે બીજાની અંદર તે સાચું જવાબ આવશે. 3 નંબર, ડેસ્કટોપ કમ્પ્યુટર પોર્ટેબલ હોય છે અને તેને સરળતાથી અન્ય જગ્યાએ લઈ જઈ શકાય છે. તો અહીંયા ખોટું આવે, કેમ કે ડેસ્કટોપ CPU અને મોનિટર અને કીબોર્ડ ને માઉસ બધું હોય તો તેને સરળતાથી આપણે નથી લઈ જઈ શકતા. જ્યારે લેપટોપ હોય તો લેપટોપને આપણે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, એટલે અહીંયા જવાબ ખોટું આવશે. નંબર 4, સ્માર્ટ વોશિંગ મશીનને નિયંત્રિત કરતું કોમ્પ્યુટર એમ્બેડેડ સિસ્ટમનું ઉદાહરણ છે. તો અહીંયા બિલકુલ સાચું જવાબ છે, કારણ કે એમ્બેડેડ કોમ્પ્યુટરનું ઉદાહરણ છે વોશિંગ મશીન જે છે તે. 5, 8 બાઇટ એકઠા થઈ 1 બીટ બને છે. તો અહીંયા જવાબ ખોટો છે મિત્રો. 8 બીટ ભેગા થઈને 1 બાઇટ બને છે, ના કે 8 બાઇટ એકઠા થઈને 1 બીટ બને છે. એટલા માટે અહીંયા જવાબ જે છે તે ખોટું આવશે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરું. અહીંયા પ્રથમ ખાલી જગ્યા છે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે સ્વીકારે છે, ડેટા ઉપર પ્રક્રિયા કરે છે, પરિણામો સંગ્રહિત કરે છે અને આઉટપુટનું સર્જન કરે છે. તો અહીંયા તમે તમારો જવાબ વિચારજો. અહીંયા હું જવાબ આવે છે ઇનપુટ. અહીંયા તમે જોઈ શકો કે જવાબ આપણું શું આવે ઇનપુટ, કે ઇનપુટનો સ્વીકાર કરે અને તેના ઉપર પછી ડેટા પર પ્રક્રિયા કરે અને પછી આપણને આઉટપુટ આપે ને એનું સર્જન પણ આપણને એનું સંગ્રહ પણ કરી શકીએ અને આપણે હાર્ડ કોપી પણ કાઢી શકીએ. બીજો ખાલી જગ્યા છે કમ્પ્યુટરના ભૌતિક ઘટકો જેમ કે કીબોર્ડ અને સ્ક્રીન ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને ખબર છે કે જે ભૌતિક ભાગો છે જેને સ્પર્શ કરી શકીએ કોમ્પ્યુટરના, એવા ભાગોને આપણે હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરની ખાલી જગ્યા છે નંબર સિસ્ટમનો ઉપયોગ વારંવાર આવતા દ્વિઅંકી અંકો માટે શોર્ટ હેન્ડ તરીકે થાય છે, કારણ કે તેનો અંક 4 બિટ્સનો જૂથને રજૂ કરી શકે છે. હવે 4 બિટ્સને રજૂ કરી શકે એવું જે નંબર સિસ્ટમ છે તે હેક્સાડેસિમલ છે, જેને 16 અંકી કહેવામાં આવે. અષ્ટમાં 8 અંકો અને ડિજિટમાં 10 અંકો આવે છે, તે આપણને ખબર છે. અને બાઇનરીની અંદર 2 અંકો આવે છે, 0 અને 1. તો અહીંયા જવાબ છે હેક્સાડેસિમલ 16 અંકી. 8 બીટના જૂથને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો તમને આવડતું જ હશે. આના આગળ આપણે જોઈ ગયા. તો 8 બીટના જૂથને એક બાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યા નંબર 5, હવામાનની આગાહી જેવા જટિલ કાર્યો માટે ખાલી જગ્યા પ્રકારનું કોમ્પ્યુટર સૌથી યોગ્ય છે. તો આપણને ખબર છે કે જ્યારે કામ ભારે હોય, જટિલ હોય, મુશ્કેલ કામ હોય તો સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે હવે MCQ જોવાના છે. તો કમ્પ્યુટર પર વિવિધ કાર્યો કરવા માટે રચાયેલા પ્રોગ્રામના સમૂહને શું કહેવામાં આવે છે? કે પ્રોગ્રામનો સમૂહ હોય, હાર્ડવેર કહેવાય કે ના, કે તો ભૌતિક ભાગો હોય, ડેટા ના, ડેટા તો ઓલરેડી એને પ્રોગ્રામ નહીં છે, કે એક માહિતી હોય સોફ્ટવેર, તો એ આપણે જોઈએ કે પછી ઇનપુટ. તો અહીંયા જવાબ આવે સોફ્ટવેર, કે સોફ્ટવેર એ પ્રોગ્રામનો સમૂહ હોય છે જે નિશ્ચિત કામ કરવા માટે બનાવવામાં આવેલું હોય છે. બીજા નંબરનો વિકલ્પ છે કયા પ્રકારનું કોમ્પ્યુટર ક્લાયન્ટ કહેવાતા અન્ય કમ્પ્યુટરની સેવાઓ અથવા તો ડેટા પ્રદાન કરવા માટે રચાયેલ છે? લેપટોપ ના, આપણે તો લેપટોપ પર્સનલ હોય, સુપર કોમ્પ્યુટર, ટેબ્લેટ કે સર્વર. તો અહીંયા ટેબ્લેટ પણ ના આવે, ના સુપર કોમ્પ્યુટર આવે. સુપર કોમ્પ્યુટર ખાનગી કામ કરવા માટે છે, પરંતુ અહીંયા સેવાઓ આપતું હોય તેવું કોમ્પ્યુટર જે છે તેને સર્વર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ડેટા સ્ટોર હોય છે. ત્રીજા નંબરની છે ટેબ્લેટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ છે? જે ભૌતિક કીબોર્ડ વિના ટાઈપિંગ અને નેવિગેશન મંજૂરી આપે છે. પોઇન્ટિંગ ડિવાઇસ, લાંબી બેટરી લાઈફ, ટચ સ્ક્રીન, વજનમાં હલકી ડિઝાઇન. તો ટચ સ્ક્રીન. કમ્પ્યુટરને શું કરવું તેના ક્રમિક પગલાઓને સમૂહને શું નામ આપવામાં આવે છે?
કમ્પ્યુટરને શું કરવું છે તેના ક્રમિક પગલાઓ હોય તેને શું નામ આપવામાં આવે છે? પ્રોગ્રામ, હાર્ડવેર, ડેટા કે સિસ્ટમ? તો ક્રમિક જે પગલાંનો સમૂહ હોય કે એક પછી એક કામ કયું સ્ટેપ લેવાનું છે તેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ, જેથી જવાબ આવે છે અહીંયા પ્રોગ્રામ. દ્વિઅંકી સંખ્યા 101 ને સમકક્ષ દશાંકી કઈ સંખ્યા છે? તો અહીંયા આપણે જવાબ આવે છે 5. દ્વિઅંકી સંખ્યા તેના અષ્ટાંકી સમકક્ષમાં રૂપાંતરિત કરવા માટે દ્વિઅંકી અંકોને કેટલા બીટનો સેટમાં જૂથ બંધ કરવામાં આવે છે? તો 3-3નું જૂથ હોય છે. ડેટા સ્ટોરેજ 8 બીટના જૂથને શું કહેવામાં આવે છે? તો ફરીવાર પ્રશ્નો આવ્યો આપણા માટે, એકદમ ઇઝી છે, તો બાઇટ. સ્માર્ટ વોશિંગ મશીન અથવા એટીએમની અંદર જોવા મળતી કમ્પ્યુટર સિસ્ટમને શેનું ઉદાહરણ છે? તો સુપર કોમ્પ્યુટર, એમ્બેડેડ સિસ્ટમ, સર્વર કે ડેસ્કટોપ કમ્પ્યુટર? તો અહીંયા એમ્બેડેડ સિસ્ટમ આવશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી એ કયા પ્રકારના કમ્પ્યુટર દ્વારા કરવામાં આવતું કાર્ય છે? તો આપણે આગળ જોઈ ગયા, તો કયું આવે છે? સુપર કોમ્પ્યુટર. સ્માર્ટ ક્લાસરૂમ અને અભ્યાસ માટે ડિજિટલ સામગ્રીનો ઉપયોગ એ કયા ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ છે? તો અહીંયા જવાબ આવે છે શિક્ષણ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો MCQ બ્લેન્ક્સ અને ખરા ખોટા. આવા જ વિડીયો જોવા માટે અને ટૂંક સમયમાં હું લેક્ચર પણ મૂકવાનો છું કમ્પ્યુટરના, આઈટીના 9-10 અને કમ્પ્યુટર 9-10ના. તો વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો અંદર.